વડોદરાના ડભોઈમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો। કમોસમી વરસાદથી ડભોઈના ખેડૂતોને મોટું નુકસાન થયું। ડાંગર, મરચી અને કપાસના પાકોને મોટા પાયે નુકસાન થયું છે। ભારે વરસાદથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો। ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ કરી છે। કમોસમી વરસાદથી ડાંગર, મરચી અને કપાસના પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતોને અત્યારે મુશ્કેલી છે। ભારે વરસાદથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદે વડોદરાના ડભોઈમાં પણ કહેર મચાવ્યો છે। સૌરાષ્ટ્રમાં વરસાદ પડી मध्य गुजरात में और दक्षिण गुजरात में आ कमोसमी वरसादे हवे खेडूतोने रडाव्या छे। 24 कलाक में डभोई तालुकानी अंदर मावठानी असरथी खेडूतो पायमाल थई गया छे। जेने डांगर काढी छे, अमे डांगर काढीने ढगला मार्या छे। हवे वेपारी लेवा आवे छे तो वेपारी के आ माल पलળી गयो छे, तमारो चाले नहीं, सस्ता भावे मांगे छे तो टेकाना भावे सरी हजू खेडूतो सरकारे खरीदी करी नहीं, टेकाना भावे खरीदी चालू नहीं करी तो हवे खेडूत जाय कई। खेडूत ने तो एक ज मांग छे सरकार पासे कि तमे जल्दी में जल्दी टेकाना भावे खरीदी चालू करो तो खेडूत ने कई बे पैसो देखाय, क्योंकि वारंवार मावठाना कारणे खेडूतो पायमाल थई गया छे। जमीन में मशीन जाय एवुं नथी अने डांगर आड़ी पड़ी गई है। ज्यारे पण मावठुं थाय छे त्यारे डांगर में आवुं बधुं घणुं नुकसान थाय छे। बीजू के सरकार श्री तो खूब ज सहाय आपे छे, पण ज्यारे ज्यारे सहाय नो वारो आवे छे त्यारे वडोदरा जिल्ला में डभोई तालुको बाकी रही जाय छे। तो अमारी सरकार श्री ने नम्र विनंती छे के हवे पाकनो सर्वे करी, नुकसानीनो सर्वे करी अने डभोई तालुकाने सहाय थाय एवी सरकार श्री ने नम्र विनंती। हवामान विभाग द्वारा 26 तारीखથી ગુજરાતના અનેક સ્થળોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને રવિવારથી જ વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પાકોને મોટું નુકસાન થયું છે। તે આપ જોઈ શકો છો। બિલકુલ આ ડભોઈ છે ને ડભોઈની આજુબાજુના વિસ્તારમાં ખેતરો આવેલા છે। આ ખેતરોમાં જે ખેડૂતો દ્વારા ડાંગરની વાવણી કરવામાં આવી હતી, જે કમોસમી વરસાદના કારણે બેસી ગઈ છે। બિલકુલ આ સીધા દ્રશ્યો છે કે જે પ્રકારથી આજે ડાંગરની હાલત તમે જોઈ શકો છો કે હવે આજે ડાંગર છે ધીમે ધીમે મોટી થઈ રહી હતી અને શિયાળામાં જ્યારે આગમન થાય છે ત્યારે આ ડાંગરનું જે કટિંગ કરવામાં આવે છે, પરંતુ આજે કમોસમી વરસાદ થયો છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। બિલકુલ આ જે દ્રશ્યો છે એ આજે ખેતરના છે, પરંતુ આગળના જે જેટલા ખેતરો છે એ બધાની અંદર આ જ પરિસ્થિતિ છે, જેના કારણે હવે ખેડૂતો સરકાર પાસે જે મુઆવજો મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। કારણ કે જ્યારે કમોસમી વરસાદ વરસે છે, પાકને નુકસાન થાય છે ત્યારે મધ્ય ગુજરાત એટલે વડોદરા જિલ્લાને કોઈપણ જાતની સહાય નથી મળતી। સર્વે તો કરવામાં આવે છે પરંતુ સહાય નથી મળતી, જેના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ છે। પરંતુ હજુ પણ આગામી સમયની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવાનું રહ્યું। પરંતુ હાલ તો ડભોઈ તાલુકાની અંદર જોવા જઈએ તો ડાંગર, કપાસ, સોયાબીન સહિતના જે પાકો છે એ નષ્ટ થઈ ગયા છે, જેના કારણે કરોડો રૂપિયાના નુકસાનની આશંકા સેવાઈ રહી છે। सहयोगी कैमरा पर्सन साथ चिराग जोशी, जी मीडिया, डभोई, वडोदरा।